હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝની સિલાઈ કરશું. તેના માટે મેં પાછળના ભાગને આ રીતે લઈ લીધો છે. અસ્તરને પહેલાં આપણે આ રીતે ખોલી લેશું. હવે તેના ઉપર આપણે પીસનો સવડો ભાગ આ રીતે રાખીને ગોઠવી લેશું. પિન લગાવી દઉં છું હું. હવે આપણે અહીંથી અહીંયા સુધી સિલાઈ લગાવી લેશું. નીચે પણ આપણે સિલાઈ લગાવી લેશું. સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે ગળાનું કટિંગ કરી લઈશું. હવે અહીંયા આપણે આ રીતે કટ લગાવી લઈશું. નીચેની તરફ પણ આપણે આ રીતે કટ લગાવી દઈશું. હવે આ ભાગને આપણે આ રીતે ઉથલાવી લઈશું. હવે આની ઉપર આપણે ધારી સિલાઈ લગાવી દઈશું. નીચે પણ આપણે સિલાઈ લગાવી દઈશું. ધારી સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે અહીંયા અસ્તરને આ રીતે જોઈન્ટ કરી લઈશું. હવે આ વધારાને કાપડને આપણે આ રીતે કટિંગ કરી લઈશું. પાછળના ભાગમાં આપણે ટક્સનું માર્કિંગ કરશું. તો બંધ ઘડીએથી 4 ઇંચ પર ટક્સનું માર્ક કરશું. ટક્સની લંબાઈ હું અહીંયા 5.5 ઇંચ લઉં છું. બંને તરફ આપણે અડધો ઇંચ એ રીતે માર્ક કરીને ઉપરથી ક્રોસમાં લીટીને જોઈન્ટ કરી લેશું. પહેલાં આપણે વચ્ચે એક સિલાઈ લગાવી લેશું. હવે આ રીતે ફોલ્ડ કરીને ટક્સ લઈ લેશું. પાછળના ભાગમાં આપણે ટક્સ લેવાઈ ગયા છે. પાછળનો ભાગ તૈયાર થઈ ગયો. હવે આપણે આગળના ભાગમાં અહીંયા સિલાઈ લગાવી લઈશું. વધારાની કાપડને આપણે આ રીતે કટિંગ કરી લઈશું. સિલાઈ લગાવાઈ જાય પછી જ આપણે વધારાના કાપડને આ રીતે કટિંગ કરશું. બંને ભાગને હું આ રીતે તૈયાર કરી લઈશ. હવે બીજા ભાગમાં પણ આપણે અહીંયાથી અહીંયા સુધી સિલાઈ લગાવી લઈશું. અહીંયા પણ આપણે વધારાના કાપડને કટિંગ કરી લઈશું. આ રીતે બંને ભાગ તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ બંને ભાગને આ રીતે જોઈન્ટ કરી લેશું. આપણા પ્રિન્સેસ કટના શેપમાં સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે તેમાં જ 2 વાર સિલાઈ લગાવી લઈશું. આપણે બધા જ પાર્ટમાં આ રીતે 2 વાર સિલાઈને લગાવી દઈશું. હવે આપણે નીચે કમરપટ્ટીને લગાવી લઈશું. તેના માટે મેં 1 ઇંચની પટ્ટીને કટિંગ કરી લીધી છે. બ્લાઉઝની ઉપર રાખીને આપણે તેમાં સિલાઈ લગાવશું. હવે આ પટ્ટીને આપણે આ રીતે વાળીને માથે ધારી સિલાઈ લગાવી લઈશું. હવે આ પટ્ટીને અંદરની તરફ આ રીતે વાળી દઈશું. માથે આપણે સિલાઈ લગાવી દઈશું.
હવે બ્લાઉઝને આ રીતે ફેરવી લઈશું. પટ્ટીની ઉપર હજી એક સિલાઈ આપણે આ રીતે લગાવી દઈશું. કમરપટ્ટી આપણી લગાવાઈ ગઈ છે. હવે આપણે હૂક પટ્ટીને લગાવવા માટે મેં 1.5 ઇંચની પટ્ટીની કટિંગ કરી લીધી છે. હવે તે પટ્ટીને આપણે ઉપરની તરફ આ રીતે રાખી દઈશું. અહીંયા સિલાઈ જેટલું કાપડને બહારની તરફ રાખીને સિલાઈ લગાવી દઈશું. આ રીતે પટ્ટીને આ રીતે કરીને માથે હજી એક સિલાઈ લગાવી દઈશું. હવે આ પટ્ટીને નીચેની તરફ આ રીતે વાળીને પછી આ રીતે વાળીને આપણે માથે હજી એક સિલાઈને લગાવી દઈશું. વધારાની પટ્ટીને આપણે આ રીતે કટિંગ કરી લઈશું. આપણે હૂક પટ્ટી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બીજા ભાગમાં આઈ પટ્ટી લગાવવા માટે મેં 3 ઇંચની અસ્તરમાં અને પીસમાં પટ્ટીને કટિંગ કરી લીધી છે. આ રીતે નીચેની તરફ આપણે એક સિલાઈ લગાવી લઈશું અને આ પટ્ટીને આપણે ઉથલાવી લઈશું. હવે આપણે ફરતી સિલાઈને લગાવી દઈશું. હવે પટ્ટીમાં ઉથલાવેલો ભાગ નીચેની તરફ રાખી દઈશું અને બ્લાઉઝને માથે આ રીતે રાખીને આપણે સિલાઈ લગાવી દઈશું. આપણે સિલાઈને આ રીતે બેસાડી લઈશું. આ પટ્ટીને આ રીતે ફોલ્ડ કરીને અહીંયા એક સિલાઈ લગાવી લઈશું. આ આપણી આઈની પટ્ટી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગળા પટ્ટી લગાવવા માટે મેં આ 1 ઇંચની પટ્ટીને કટિંગ કરી લીધી છે. તેને ઉપરની તરફ આ રીતે રાખીને લગાવી લઈશું. રાઉન્ડ શેપમાં આપણે અહીંયા 3 થી 4 ચપટીને લઈ લઈશું. આ રીતે આપણે ચપટી લઈ લીધી છે. હવે પટ્ટીને આ રીતે રાખીને માથે સિલાઈ લગાવી લઈશું. હવે આ પટ્ટીને આ રીતે વાળી લઈશું. એક અહીંયા સિલાઈ લગાવી દઈશું. આ રીતે આપણી ગળા પટ્ટી પણ લગાવાઈ ગઈ છે. આપણા આગળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે મેં સ્લીવને લઈ લીધી છે. આ નીચેની તરફ આપણે એક સિલાઈ લગાવી લઈશું. હવે અસ્તરને આપણે આ રીતે ખોલીને અસ્તર ઉપર એક સિલાઈ લગાવી દઈશું. હવે અસ્તરને આ રીતે નીચેની તરફ જવા દઈશું. માથે આપણે ધારી સિલાઈ લગાવી લઈશું. સ્લીવને આપણે ઉથલાવવાની હોય છે, તેના માટે આપણે આ રીતે ઉથલાવી લઈશું. હવે આપણે અસ્તરમાં આ રીતે સિલાઈ લગાવી દઈશું. આપણી સ્લીવ તૈયાર થઈ ગઈ છે. આ વધારાની કાપડને આપણે આ રીતે કટિંગ કરી લઈશું. હવે આપણે સ્લીવને મેકી લઈશું. તેના માટે પહેલાં આગળનો અને પાછળના ભાગને લઈ લીધો છે. શોલ્ડરને જોઈન્ટ કરી લઈશું. શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે. હવે સ્લીવને લગાવી લઈશું. તો સ્લીવમાં મોટો ભાગ પાછળની તરફ, નાનો ભાગ આગળની તરફ આવે તે રીતે આપણે સ્લીવને ગોઠવી લઈશું. સિલાઈ લગાવી દઈશું. આ રીતે આપણે સ્લીવ પર લગાવાઈ ગઈ છે. હવે આપણે બ્લાઉઝને સીધું જ રાખીને કોર્નર ઉપર એક સિલાઈ લગાવી લઈશું. આ રીતે સિલાઈ લગાવાઈ જાય પછી બ્લાઉઝને આપણે આ રીતે ઊંધું કરી લઈશું. હજી એક સિલાઈ આપણે કોર્નર ઉપર જ લગાવી લઈશું. હવે આપણે બ્લાઉઝનું ફિટિંગ કરી લઈશું. કમરનો ચોથો ભાગ એટલે 9 ઇંચ
ચેસ્ટનો ચોથો ભાગ એટલે 10 ઇંચ અને મોરીમાં આપણે જેટલી મોરી હોય એટલું અહીંયા મારે 5.5 છે. તો એ રીતે માર્ક કરીને હું આ રીતે બ્લાઉઝનું ફિટિંગ કરી લઈશ. હવે આપણે ફિટિંગ સિલાઈને પણ લગાવી લઈશું. બ્લાઉઝમાં ફિટિંગ સિલાઈ પણ લગાવાઈ ગઈ છે. હવે આપણે અહીંયા 3 થી 4 સિલાઈને લગાવી લઈશું. આપણું બ્લાઉઝ સિવાઈને તૈયાર થઈ ગયું છે. જો તમને મારો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને નેક્સ્ટ વિડીયોમાં તમે શેનું કટિંગ અને સ્ટિચિંગ જોવા માંગો છો તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.